હેલો એવરીવન, માયસેલ્ફ મિનેશ કુમાર પટેલ. આજના વિડીયોમાં જે આપણે જોવાનું છે COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. કયો? COPD. યસ, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. ચલો ડન. શું જોવાનું છે આજે? COPD, ક્રોનિક, C, ઓબ્સ્ટ્રક્ટિવ, O, પલ્મોનરી, P અને ડિઝીઝ, D. COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. ચલો ડન. સૌથી પહેલા શું કરીએ આપણે કે આખા વર્ડનું મિનિંગ સમજી લઈએ, એને બાયફર્ગેટ કરી દઈએ કે મિનિંગ શું છે ક્રોનિક વર્ડનો, ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી વર્ડનો અને ડિઝીઝ વર્ડનો. ડન. તો ચલો ચાલુ કરીએ. સો ડિઝીઝનો મતલબ શું થાય? તો ડિઝીઝ ઇટ્સ અ પેથોલોજીકલ કન્ડિશન. શું છે? ઇટ્સ અ પેથોલોજીકલ કન્ડિશન. કઈ પેથોલોજીકલ કન્ડિશન ડેવલપ થશે અહીંયા? So the obstruction into the airflow. તમે નઝલ થ્રુ જે એર લો છો અને જે લંગ્સ સુધી પહોંચે છે, સો એ જે રેસ્પિરેટરી એર સપ્લાય જે થયો ટુ ધી લંગ્સ, સો ત્યાં શું થઈ જશે? ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થઈ જશે. ઓબ્સ્ટ્રક્શનનો મતલબ શું થયું કે અવરોધ એક પ્રકારનો, કે ઇનફ અમાઉન્ટ ઓફ એરફ્લો સપ્લાય નહીં થાય ક્યાં સુધી? લંગ સુધી. સો ઓબ્સ્ટ્રક્શન ઇનટુ ધી એરફ્લો. અને આ ઓબ્સ્ટ્રક્શન થવા માટે ટાઈમ કેટલો લેશે? સો ક્રોનિક. સો દે ટેક્સ અ લોંગ ટાઈમ ટુ ડેવલપ. ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થવા માટે કેટલો સમય લેશે? લોંગ ટર્મ લેશે. પછી ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થશે, તાત્કાલિક થશે નહીં. સો ઇટ્સ નોટ અ એક્યુટ ડિઝીઝ. આ એક્યુટ બીમારી નથી. કઈ બીમારી છે? વર્ડમાં જ છે. કઈ? ક્રોનિક. યસ. સો ડેફિનેશન શું આવશે COPD ની? તો COPD it's a pathological condition where characterized by the obstruction into the airflow and they takes a long time to develop a disease. Done. So it's a definition about the COPD. હવે જે વાત કરીએ છીએ આપણે ઇન્ટ્રોડક્શન ઓફ ધ COPD શું છે. સો નેક્સ્ટ, અર્લી સાઇન્સ ઓફ COPD. અર્લી સાઇન્સ, અગર તમારે પહેલેથી જ આઈડેન્ટિફાઈ કરી લેવું છે કે ભાઈ પર્સનને COPD છે કે નહીં, અથવા તો ડેવલપ થશે કે નહીં થાય, સો ઇટ્સ અર્લી સાઇન. ડેવલપ થતા પહેલા કયા સાઇન્સ દેખાશે પેશન્ટનામાં? સો ઓનગોઈંગ cough, then increased excessive sputum production જે છે કેવું થઈ જશે? એક્સેસિવ થઈ જશે. then feeling fatigue. કેવું રહેશે? feeling fatigue. આખો દિવસ થાક લાગશે, બેચેની રહેશે, કામ કરવાની ઈચ્છા નહીં થાય. સો feeling fatigue. ડન. ચલો બીજું જે આપણે વાત કરીશું અહીંયા કે ડાયગ્નોસિસ કરવું હોય COPD તો કયા ટેસ્ટ માર્કેટમાં છે કે જેથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે પેશન્ટ મે સફર ફ્રોમ ધ COPD ઓર નોટ. સો ડાયગ્નોસિસમાં જે સૌથી પહેલો જે ટેસ્ટ છે કયો છે? PFT, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ. જે પલ્મોનરી સિસ્ટમ જે છે આપણી, કે જે નઝલ ટુ લંગ સુધી એર સપ્લાય જે કરે છે એ, સો એ સિસ્ટમમાં કઈ ગડબડ છે કે નહીં ચેક કરવા માટે આપણે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કરતા હોઈએ છીએ. તો એમાં મેજરલી 2 ટેસ્ટ આપણે પરફોર્મ કરીએ છીએ. કયા? સો વી પરફોર્મ ધ ટોટલ 2 મેઇન ટેસ્ટ ઇન્ક્લુડેડ ઇનટુ ધી PFT, પલ્મોનરી ફંક્શન ટેસ્ટમાં. સો પહેલો જે છે એ કયો છે? FEV1. ફોર્સ એક્સપાયરેટરી વોલ્યુમ ઓફ 1 સેકન્ડ. ફોર્સ એક્સપાયરેટરી વોલ્યુમ ઓફ 1 સેકન્ડ. મેં આ શું કર્યું? ઇનહેલ, હવા પાછી બહાર કાઢી, તો એ શું થયું? એક્સહેલ. સો જે ઇનહેલ અને એક્સેલ વાળી જે મિકેનિઝમ છે, તો અહીંયા શું ચેક કરીશું આપણે? એક્સપાયરેટરી. કેટલા ફોર્સ થી હું એક્સપાયરેટ કરું છું, અને એ એક્સપાયરેશનમાં 1 સેકન્ડમાં કેટલી એર બહાર નીકળી. સો એક પર્સન્ટેજ ઓફ એર વોલ્યુમ બાય ધી ફોર્સ ઓફ એક્સપાયરેશન. ફોર્સ ઓફ એક્સપાયરેશન થ્રુ 1 સેકન્ડમાં કેટલી પર્સન્ટેજ ઓફ એર બહાર નીકળી,
એ મેજર જો આપણે કરવું હોય તો કયો ટેસ્ટ પરફોર્મ કરીશું? FEV1. સેકન્ડ જે ટેસ્ટ છે ફોર્સ વિટાલ કેપેસિટી. ફોર્સ વિટાલ કેપેસિટી. સો આમાં શું કરશું આપણે? એવું ચેક નહીં કરીએ કે ભાઈ 1 સેકન્ડમાં કેટલા પર્સન્ટેજ બહાર નીકળે કે શું થયું. જ્યારે બી આપણે એક્સપેલ કરીએ છીએ સો એ ડ્યુરિંગ ધી ફોર્સ ઓફ એક્સપાયરેટરી how the total volume of air will be expelled. કેટલી વોલ્યુમ ઓફ એર એક્સપેલ આપણે કરી એ આપણે ચેક કરીએ છીએ એમાં ફોર્સ વિટાલ કેપેસિટીમાં. સો હાઉ મચ વોલ્યુમ એર ઇઝ એક્સપેલ્ડ. પર્સન્ટેજ પર નહીં, કેટલી કાઢી, બસ એની વાત છે. અગર પર્સન્ટેજ ની વાત કરીએ કે 1 સેકન્ડમાં કેટલી પર્સન્ટેજ ઓફ એર એક્સપાયર થવી જોઈએ તો 70%. 70% જે છે નોર્મલ છે, 70% થી ઓછું ના હોવું જોઈએ. ચલો, જે સેકન્ડરી જે ટેસ્ટ થશે આમાં બિયોન્ડ ધી PF3 એ કયો છે? પલ્સ ઓક્સિમેટ્રી. પલ્સ ઓક્સિમેટ્રી ડિવાઇસ જ આવે છે જેને તમે જોયું હશે કે આપણે ફર્સ્ટ ફિંગરમાં એને એઝ અ ક્લિપ આ રીતે ભરી દેતા હોય છે. એમાં શું ચેક કરતા હોય છે? આ O2 સેચ્યુરેશન લેવલ. યસ, O2 સેચ્યુરેશન લેવલ. સો સેકન્ડરી ટેસ્ટ જે કયો થશે? પલ્સ ઓક્સિમેટ્રી. અને જે ત્રીજો જે ટેસ્ટ થશે બ્લડ ગેસ એનાલિસિસ. બ્લડ ગેસ, બ્લડમાં કેટલા પર્સન્ટેજ ઓફ ગેસ વિલ બી સેચ્યુરેટ છે. સો બ્લડ ગેસ એનાલિસિસ. ઇઝી, સમજાય એવું છે. ચલો વાત કરીએ મેઇન ટાઈપ્સ ઓફ COPD. કેટલા ટાઈપની COPD છે? તો ટોટલ 2 ટાઈપની COPD છે. એક છે ક્રોનિક બ્રોન્કાઇટિસ. પહેલું કયું છે? યસ, ક્રોનિક બ્રોન્કાઇટિસ. સેકન્ડરી જે છે કયું છે? એમ્ફાઇઝેમા. એમ્ફાઇઝેમા. કયું નામ છે બીજું? એમ્ફાઇઝેમા. ફર્સ્ટ ક્રોનિક બ્રોન્કાઇટિસ. ડન. ચલો હવે વાત કરીએ ક્રોનિક બ્રોન્કાઇટિસ. એક ટાઈપ આપણે પૂરો કરીશું, then we will talk the secondary part. ચલો, so chronic bronchitis. so chronic bronchitis શું છે? so chronic bronchitis it's caused by, કોના કારણે થશે chronic bronchitis? so it's caused by the chronic smoking, then irritants કોઈ બી હોઈ શકે છે જ્યાંથી તમને ઇરિટેશન લાઈક ફીલિંગ થતું હોય તો એમાં પરફ્યુમ બી વન ઓફ ધ મેજર. કે જો વધારે પડતું પરફ્યુમ અગર તમે યુઝ કરો છો તો પરફ્યુમમાં જે રહેલા છે ઇરિટન્ટ્સ દે કેન અફેક્ટ યોર પલ્મોનરી સિસ્ટમ ઓલ્સો. સો ઇરિટન્ટ્સ. અને બીજું જે છે એ ઇન્હેલેશન ઓફ ડસ્ટ. અગર તમે એવા એરિયામાં રહો છો કે જ્યાં ડસ્ટનું અમાઉન્ટ એન્વાયરમેન્ટમાં વધારે છે સો એ ડસ્ટ કેન બી ઇનહેલ્ડ બાય ધી respiration. so જેટલી ડસ્ટ વધારે જશે ડસ્ટ કેન ઓબ્સ્ટ્રેક્ટ. ડસ્ટ શું કરશે? એક અવરોધનું કામ કરશે અને ત્યાં તમારો એરફ્લો કેવો થઈ જશે? યસ, ઓછો થઈ જશે. ચલો, so because of the chronic smoking, because of the irritants, because of the inhalation of the dust, it leads to the chronic inflammation of bronchioles. bronchiolમાં ઇન્ફ્લામેશન થશે પણ કેવું? chronic. yes, so chronic inflammation and increases the mucus production. દિવસે દિવસે મ્યુકસ પ્રોડક્શન જે છે કેવું થતું જશે? યસ, ઇન્ક્રીઝડ, વધતું જશે. એમાં ઘટાડો કઈ થશે નહીં. ચલો, જે સેકન્ડ ટાઈપ છે COPD કયું છે? એમ્ફાઇઝેમા. એમ્ફાઇઝેમામાં શું છે? તો એમ્ફાઇઝેમા caused by the alpha-1 antitrypsin enzymes. કે પલ્મોનરી સિસ્ટમની અંદર આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન જે એન્ઝાઇમ જે છે એનું લેવલ ઘટી જશે. આઈધર શું થશે? પ્રોટીએઝ એન્ઝાઇમ જે છે પ્રોટીએઝ એન્ઝાઇમનું લેવલ કેવું થઈ જશે? વધી જશે. હવે આના કારણે શું થશે? અગર આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન એન્ઝાઇમ જે છે ઓછો થઈ જશે અથવા તો પ્રોટીએઝ એન્ઝાઇમ જે છે અગર વધી જશે તો શું થશે એના કારણે? સો ઇટ લીડ્સ ટુ ધી ઇન્ક્રીઝિસ ધી ઇલાસ્ટેઝ એક્ટિવિટી. જે ઇલાસ્ટિસિટી જે છે એલ્વેઓલાઈની યા તો એલ્વેઓલાઈ વોલની એ કેવી થઈ જશે? વધી જશે. and because of that alveoli will be damaged. alveoli damage થઈ જશે. done. So this is the whole about the introduction of the COPD, chronic obstructive pulmonary disease. વાત કરીએ ક્લાસિફિકેશન ઓફ ડ્રગ્સ. કઈ ડ્રગ્સ યુઝ થાય છે COPD માં? તો ઓલરેડી આપણે આગળ જોયું છે.
સો અહીંયા રિપીટ આપણે નહીં કરીએ. ક્યાં જોયું છે આપણે એન્ટીએસ્થેમેટિક ડ્રગમાં? તો અહીંયા બે મેજર ક્લાસ જે છે એ અહીંયા આપણે યુઝ કરીએ છીએ. કયા? એક છે બ્રોન્કોડાયલેટર અને બીજા છે કોર્ટિકોસ્ટેરોઇડ. આ બંને ક્લાસ જે એન્ટીએસ્થેમેટિકના છે એ બંને ક્લાસ ક્યાં યુઝ થાય છે? સીઓપીડીમાં યુઝ થાય છે. સો સેમ એઝ ઇટ ઇઝ તમે અહીંયા લખી શકો છો એક્ઝામમાં બી, અને ફોર કોમ્પિટિટિવ એક્ઝામ પર્પઝ યાદ રાખવા બી તમે એ બે કેટેગરી યાદ રાખી શકો છો. So this is the whole about the introduction of the chronic obstructive pulmonary disease, COPD. Thank you for watching the video.